तो हेलो मित्रों नमस्कार। तो આપણે વિડીયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે। તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે ડેડિયાપાડાના ધારાસભ્ય શ્વેતા વસાવા પાછા આવી ગયા છે દોસ્તો। જેલમાંથી છૂટીને આવી ગયા છે, એની પત્ની પણ આવી ગયા છે, એના સાથીદારો પણ પાછા બહાર આવી ગયા છે દોસ્તો। તો હાલ તમને ખબર જ હશે કે ગુજરાતની અંદર બૂમો પડી રહી છે દોસ્તો, અને કેજરીવાલ સાહેબને પંજાબના મુખ્યમંત્રી આવ્યા હતા દોસ્તો, તમને ખબર જ હશે, અને ફરીવાર પાછા આવી રહ્યા છે દોસ્તો। એ કઈ તારીખે આવવાના છે એ પણ આપણે વાત કરવાના છે દોસ્તો। પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવનારા ન્યૂઝ હું તમારા માટે લાવતો હશું દોસ્તો। તો તમને ખબર જ હશે કે ડેડિયાપાડાની અંદર કેજરીવાલ સાહેબને પંજાબના મુખ્યમંત્રી આવ્યા હતા, ત્યારે હાલ એમ કહેવાય છે કે ઘણી બધી ચર્ચાઓ પણ કરી હતી, લોકસભાની ચૂંટણી વિશે ઘણી બધી ચર્ચાઓ પણ કરી હતી। ત્યારે હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે। એમાં અત્યારે હાલ એમ કહેવાય છે કે શ્વેતા વસાવા છૂટીને બહાર આવી ગયા છે, અને કેજરીવાલ સાહેબ પણ થોડાક સમયની અંદર આવવાના છે। તો દોસ્તો કેજરીવાલ સાહેબને પંજાબના મુખ્યમંત્રી ડેડિયાપાડાની અંદર આવવાના છે દોસ્તો, અને એ આવશે એ પહેલાં આપણે વિડીયો ઓલરેડી નાખી દઈશું દોસ્તો, એટલે તમને પણ ખબર પડે દોસ્તો। તો તમને ખબર જ હશે શ્વેતા વસાવા 1.5 મહિનાથી જેલમાં હતા, પરંતુ છૂટીને આવતા જ બહાર આવીને એને કહ્યું છે કે મને ભાજપના નેતાઓ મને ખોટી રીતે ફસાવ્યા હતા દોસ્તો। ત્યારે હાલ એમ કહેવાય છે કે મેં કોઈ પણ ફાયરિંગ કર્યું નથી, મારી માથે ખોટો આરોપ નાખવામાં આવ્યો હતો અને મને જેલના હવાલે કરી દેવામાં આવ્યો હતો દોસ્તો। તો દોસ્તો ઘણાની કમેન્ટ આવી રહી છે કે શ્વેતા વસાવા ભાજપમાં જોડાવાના છે। તો દોસ્તો એના વિશે આપણે વાત કરવાના છે દોસ્તો। તો શ્વેતા વસાવા ભાજપમાં જોડાવાના નથી, એમ કહેવાય છે કે આમ આદમી પાર્ટીમાં જ રહેવાના છે દોસ્તો। તો દોસ્તો ઘણા બધા ફેક ન્યૂઝ ચડાવી રહ્યા છે શ્વેતા વસાવાના। તો દોસ્તો એ રિયલ આપણી ચેનલમાં વિડીયો આવતા હોય છે, તો આજે સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી અમારા વિડીયો તમારા લગી મળતા રહે દોસ્તો। અને શ્વેતા વસાવા 2024ની ચૂંટણી પણ લડવાના છે દોસ્તો। શ્વેતા વસાવાનું ચૂંટણીની અંદર નામ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે। ત્યારે હાલ એમ કહેવાય છે કે શ્વેતા વસાવાની બૂમો પડી રહી છે દોસ્તો। તો દોસ્તો તમને ખબર જ હશે કે શ્વેતા વસાવા એની પત્ની સુકુતલાબેન બંને જેલમાં 1.5 મહિનેથી હતા, પરંતુ બહાર આવી ગયા છે, અને શ્વેતા વસાવા બહાર આવતા જ તે ગુજરાતની અંદર બૂમો પડવા લાગી હતી દોસ્તો। તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી દેજો। ફરીવાર બીજા વિડીયો મળી, તબ તક કે लिए જય હિન્દ, જય ભારત અને જય આદિવાસી લખવાનું કમેન્ટની અંદર ભૂલતા નહીં। તો મળીએ એકવાર બીજા વિડીયોમાં, તબ તક કે लिए બાય બાય।